આ સ્લાઇડનું શીર્ષક છે માપન અને મૂલ્યાંકન પરિચય. અહીં લખ્યું છે કે આ બંને પ્રક્રિયાઓ શિક્ષણ પ્રક્રિયાના પાયાના સ્તંભો છે. તો મને એ સમજાવો કે આને પાયાના સ્તંભો શા માટે કહેવાય છે? જો શિક્ષણ પ્રક્રિયા માત્ર ક્લાસમાં જઈને ભણાવવા પૂરતી સીમિત નથી હોતી. હા, એ તો છે. તમે બહુ જ સરસ ભણાવ્યું, પણ જ્યાં સુધી કોઈ એ નથી માપતું કે ભણાવ્યા પછી વિદ્યાર્થીઓએ ખરેખર ગ્રહણ કેટલું કર્યું, ત્યાં સુધી બધી જ મહેનત અર્થહીન છે. જાણે અંધારામાં તીર મારવા સમાન. બિલકુલ. પાયા વિના કોઈ ઇમારત ટકી શકે ખરી? ના, જરાય નહીં. બસ એવું જ શિક્ષણનું છે. માપન અને મૂલ્યાંકન વિના શિક્ષણનું કોઈ જ નક્કર પરિણામ મળતું નથી. એટલે જ તેને પાયાના સ્તંભો કયા છે. અચ્છા, એટલે ભણાવવાની પ્રક્રિયા તો માત્ર એક શરૂઆત છે. હા, અસલી ચિત્ર તો આ ચકાસણી પછી જ સ્પષ્ટ થાય છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. ચોક્કસ. અહીં સ્લાઇડમાં માપનના 2 પ્રકાર આપ્યા છે, ભૌતિક બાબતો અને અભૌતિક બાબતો. ભૌતિકમાં લંબાઈ અને વજન લખ્યું છે અને અભૌતિકમાં બુદ્ધિ, રસ અને રુચિ. હા, આ બહુ જ અગત્યનો તફાવત છે. મને અહીં એક પ્રશ્ન થાય છે. જુઓ, લંબાઈ કે વજન માપવા માટે તો આપણી પાસે ફૂટપટ્ટી કે વજન કાંટો હોય છે. બરાબર. જે આપણને એકદમ 100% ચોક્કસ આંકડો આપે છે. તો પછી કોઈનો રસ કે કોઈની બુદ્ધિ કેવી રીતે માપી શકાય? મગજમાં કોઈ ફૂટપટ્ટી તો નાખી શકાય નહીં ને? બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. અને આ જ કારણસર ભૌતિક માપન અને અભૌતિક માપન વચ્ચે આટલો મોટો તફાવત જોવા મળે છે. એટલે કેવી રીતે? જરા વિસ્તારથી સમજાવો. જુઓ, ભૌતિક માપન દેખીતું છે. તેમાં એક સાર્વત્રિક એકમ હોય છે. જેમ કે સેન્ટીમીટર કે કિલોગ્રામ. હા, અને તે અત્યંત ચોક્કસ હોય છે. ભારતનો 1 કિલોગ્રામ અને અમેરિકાનો 1 કિલોગ્રામ સરખો જ હોય. સાચી વાત. પરંતુ જ્યારે કોઈની બુદ્ધિ માપવાની હોય ત્યારે કોઈ સીધી ભૌતિક પદ્ધતિ કામ નથી આવતી. તો પછી બુદ્ધિ માપવી કઈ રીતે? તેના માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ, પ્રશ્નાવલીઓ અને રેટિંગ સ્કેલનો ઉપયોગ કરવો પડે છે. અચ્છા, પેલી આઈક્યુ ટેસ્ટ આવે છે એ? હા, બિલકુલ. આ કસોટીઓ કોઈ ચોક્કસ આંકડો તો આપે છે, જેમ કે આ વિદ્યાર્થીનું આઈક્યુ લેવલ 120 છે. પણ તે ભૌતિક માપન જેટલું 100% સચોટ નથી હોતું. કેમ સચોટ ન હોય? કારણ કે માનવ મનોવિજ્ઞાન સતત બદલાતું રહે છે. આજે વિદ્યાર્થીનો મૂડ સારો હોય તો ટેસ્ટમાં સારા માર્ક્સ આવે. કાલે બીમાર હોય તો ઓછા આવે. ઓહ, એટલે તે સાપેક્ષ છે. હા, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભમાં આમાંથી સીધા જ પ્રશ્નો બને છે. કેવા પ્રકારના પ્રશ્નો? જો પરીક્ષામાં પૂછાય કે બુદ્ધિનું માપન એ કયા પ્રકારની બાબત છે, તો ઉમેદવારને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે તે મનોવૈજ્ઞાનિક અને અભૌતિક બાબત છે. આ બહુ જ સરસ પરીક્ષાલક્ષી મુદ્દો છે. એટલે એનો અર્થ એ થયો કે માપન હંમેશા કેટલી છે અથવા કેટલી વધારે કે ઓછી માત્રા છે તે પ્રશ્નોના જ ઉત્તર આપે છે. 100%. માપન માત્ર પરિમાણ એટલે કે માત્રા દર્શાવે છે. બરાબર. તો હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. હા, આ ઇતિહાસની સ્લાઇડ છે. હા, આ સ્લાઇડ માપનનો ઇતિહાસ અને શબ્દ વ્યુત્પત્તિ વિશે છે. અહીં એક ક્રોનોલોજી આપી છે. 1864માં જ્યોર્જ ફિશર, 1904માં થોર્નડાઇક અને 1930માં ઓડલે અને મેકોલે. આ ત્રણેય વર્ષો અને નામો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. એટલે સૌથી પહેલા 1864માં જ્યોર્જ ફિશરે શું કર્યું હતું? યુરોપના જ્યોર્જ ફિશરે લેખિત પરીક્ષામાં ગુણ એટલે કે માર્ક્સ આપવાનો વિચાર સૌપ્રથમ અમલમાં મૂક્યો. અરે વાહ! તો એ પહેલા શું થતું હશે? કોઈ માર્ક્સ જ નહોતા અપાતા? ના, મોટે ભાગે મૌખિક પરીક્ષાઓ લેવાતી અથવા તો ગુણ આપવાની કોઈ પ્રમાણભૂત સિસ્ટમ જ નહોતી. તો પછી પાસ કે નાપાસ કેવી રીતે નક્કી કરતા? શિક્ષકને જે વિદ્યાર્થી યોગ્ય લાગે તેને તે પાસ કરી દેતા. પણ આમાં તો શિક્ષકનો અંગત પક્ષપાત બહુ વચ્ચે આવે ને? બિલકુલ આવે. એટલે જ્યોર્જ ફિશરે જ્યારે લેખિત પરીક્ષામાં સમાન નિયમો અનુસાર માર્ક્સ આપવાની શરૂઆત કરી ત્યારે શિક્ષણ જગતમાં પહેલીવાર એક અનાત્મલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ પદ્ધતિનો જન્મ થયો. ખરેખર, આ તો બહુ મોટો ક્રાંતિકારી વિચાર કહેવાય. હા, અને ત્યારબાદ આવે છે વર્ષ 1904. આ વર્ષે શું થયું? એડવર્ડ થોર્નડાઇકે શૈક્ષણિક માપનનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું. ઓહ, એટલે જ કદાચ તેમને શૈક્ષણિક માપનના પિતામહ કહેવામાં આવે છે. એકદમ સાચું પકડ્યું તમે. આ વારંવાર પરીક્ષામાં પૂછાતો શોર્ટનોટ પોઈન્ટ છે કે માપનનું પ્રથમ પુસ્તક કોણે આપ્યું? થોર્નડાઇકે. અને પછી 1930માં ઓડલે અને મેકોલે પણ આ ક્ષેત્રમાં કામ કર્યું.
હા, આ ઐતિહાસિક ક્રોનોલોજી સીધી જ સ્કોર કરવા માટે ખૂબ અગત્યની છે. અને આ સ્લાઇડમાં બીજી એક રસપ્રદ વાત છે. માપન શબ્દની વ્યુત્પત્તિ ગ્રીક શબ્દ મેટ્રોન પરથી થઈ છે. હા, મેટ્રોન. જેનો અર્થ થાય છે મર્યાદિત ભાગ કે હિસ્સો. જુઓ, આ અર્થમાં જ આખા માપનનું વિજ્ઞાન છુપાયેલું છે. એ કેવી રીતે? મર્યાદિત હિસ્સો એટલે કે કોઈ વિશાળ અને અનંત વસ્તુમાંથી એક નાનકડો ભાગ અલગ કાઢવો અને તેને અંકોમાં બાંધવો. અચ્છા, એટલે સમગ્ર જ્ઞાનમાંથી આપણે ફક્ત એક પેપર પૂરતું જ જ્ઞાન માપીએ છીએ એમ. બરાબર. અને રસપ્રદ વાત એ છે કે આ જ ગ્રીક શબ્દ પરથી મીટર અને મેટ્રિક જેવા શબ્દો પણ બન્યા છે. વાહ, આ તો બહુ નવી માહિતી મળી. તો ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. આ સ્લાઇડમાં માપનની પ્રમુખ વ્યાખ્યાઓ આપેલી છે. હા, નિષ્ણાતોએ આપેલી વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા એસ.એસ. સ્ટીવન્સની છે. કોઈ પૂર્વાયોજિત અને સ્વીકૃત નિયમ મુજબ વસ્તુઓને અંક આપવાની પ્રક્રિયા એટલે માપન. પછી નોર્મન અને રોબર્ટ કહે છે કોઈ ચોક્કસ લક્ષણ કોઈ વ્યક્તિમાં કેટલી માત્રામાં છે તેનું સાંખ્યિકી વર્ણન મેળવવા માટે કરવામાં આવતી પ્રક્રિયા એટલે માપન. બરાબર. અને છેલ્લે ગ્રાઉન્ડલેનની વ્યાખ્યા છે કે વિદ્યાર્થીના લક્ષણો કે ક્ષમતાનું આંકડાકીય નિરૂપણ કરવું એટલે માપન. જો આ બધી જ વ્યાખ્યાઓ તમે વાંચી, તમને આમાં કોઈ સમાનતા દેખાય છે? હા, મારે એ જ પ્રશ્ન પૂછવો હતો. આ બધી વ્યાખ્યાઓમાં અંક, સાંખ્યિકી વર્ણન અને આંકડાકીય નિરૂપણ જેવા શબ્દો વારંવાર આવે છે. શું માપન એ માત્ર આંકડાની જ રમત છે? હા, બિલકુલ. આ જ માપનનો સૌથી મોટો પાયો છે. માપન એ સંપૂર્ણપણે આંકડાની જ રમત છે. એટલે આંકડા વગર માપન ન થઈ શકે? ના થઈ શકે. કોઈ પણ લક્ષણને નિયમ મુજબ અંક આપવા તે જ માપન છે. કોઈ ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. ધારો કે આપણે એમ કહીએ કે આ વિદ્યાર્થી દોડવામાં બહુ જ ઝડપી છે. તો આ એક અવલોકન છે, આ માપન નથી. અચ્છા, તો માપન ક્યારે કહેવાય? પણ જો આપણે એમ કહીએ કે આ વિદ્યાર્થીએ 100 મીટરની દોડ 12 સેકન્ડમાં પૂરી કરી. ઓહ, અહીં 12 સેકન્ડે આંકડો આવી ગયો. હા, અહીં 12 સેકન્ડ એ એક અંક છે અને ચોક્કસ નિયમ મુજબ અપાયેલો છે. તેથી તે માપન છે. અંકો વિના તુલના અશક્ય છે. આ તો બહુ સ્પષ્ટ થઈ ગયું. એટલે કે આંકડા વિના માપન શક્ય જ નથી. હા, માપનની બાઉન્ડ્રી અંકોથી જ બંધાયેલી છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. અહીંથી ચિત્રમાં બીજો શબ્દ પ્રવેશે છે, મૂલ્યાંકન. હા, સ્લાઇડનું ટાઇટલ છે મૂલ્યાંકન સર્વગ્રાહી સોપાન. અહીં એક આખી યાત્રા વર્ણવી છે. પ્રથમ સોપાન છે આયોજન, દ્વિતીય સોપાન છે અમલ અને તૃતીય સોપાન છે મૂલ્યાંકન. આ 3 સોપાનોની યાત્રા સમજવી બહુ જ જરૂરી છે. હું આને આપણા રોજબરોજના જીવન સાથે સરખાવવાનો પ્રયત્ન કરું. ધારો કે મારે કોઈ નવી વાનગી બનાવવી છે. બહુ રસપ્રદ ઉદાહરણ છે. તો પહેલા હું કઈ વાનગી બનાવવી છે, તેમાં કઈ સામગ્રી જોઈશે તેનું આયોજન કરીશ. બરાબર, એ પ્રથમ સોપાન. પછી હું ગેસ ચાલુ કરીને તેને રાંધવાની પ્રક્રિયા કરીશ. તે થયો અમલ. હા. અને છેલ્લે વાનગી બની જાય એટલે તેને ચાખીને એ નક્કી કરીશ કે વાનગી સ્વાદિષ્ટ છે કે તેમાં મીઠું ઓછું છે. તો શું આ ચાખવાની પ્રક્રિયા એ જ મૂલ્યાંકન છે? અરે વાહ, આ એકદમ સચોટ અને સરળ ઉદાહરણ આપ્યું તમે. વાસ્તવિક વર્ગખંડમાં પણ બરાબર આવું જ બને છે. વર્ગખંડમાં કેવી રીતે? ધારો કે કોઈ શિક્ષક વિજ્ઞાનનો પાઠ ભણાવવાના છે. તેઓ સીધા ક્લાસમાં જઈને બોલવા નથી લાગતા. તેઓ પહેલા આયોજન કરે છે. એટલે લેસન પ્લાન બનાવે છે. હા, કે આ પાઠ ભણાવ્યા પછી વિદ્યાર્થીઓને આ ચોક્કસ વૈજ્ઞાનિક નિયમ સમજાઈ જવો જોઈએ. આ થયા તેમના પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક હેતુઓ, પેલી વાનગી નક્કી કરવા જેવું. અચ્છા. ત્યારબાદ તેઓ વર્ગમાં જાય છે અને પાઠ ભણાવે છે, ચાર્ટ બતાવે છે, પ્રયોગો કરાવે છે. આ થયું દ્વિતીય સોપાન, અમલીકરણ. બિલકુલ. આ વિદ્યાર્થીઓના વર્તનમાં ફેરફાર લાવવાની સક્રિય પ્રક્રિયા છે, જેમ કે વાનગી રાંધવી. અને પછી છેલ્લે પરીક્ષા લે છે. હા, છેલ્લે શિક્ષક પ્રશ્નો પૂછે છે, ચર્ચા કરે છે કે ટેસ્ટ લે છે. આ એ ચકાસવા માટે છે કે જે હેતુઓ તેમણે આયોજન વખતે નક્કી કર્યા હતા તે સેટ થયા કે નહીં. એટલે કે આ ચકાસવાની પ્રક્રિયા એ જ તૃતીય સોપાન છે, મૂલ્યાંકન. હા, અને તે સર્વગ્રાહી છે કારણ કે તે માત્ર માર્ક્સ નથી જોતું, તે આખી શૈક્ષણિક સફરની સફળતા કે નિષ્ફળતાનો તાગ મેળવે છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. વ્યાખ્યાઓની સ્લાઇડ. હા, અહીં મૂલ્યાંકનની પ્રમુખ વ્યાખ્યાઓ આપેલી છે.
કોઠારી કમિશન કહે છે કે મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સમગ્ર શૈક્ષણિક તંત્રનો આંતરિક ભાગ છે. બરાબર. પછી NCERTના મતે તે નિરંતર અને વ્યવસ્થિત રીતે ચાલતી પ્રક્રિયા છે જે પૂર્વ નિર્ધારિત ઉદ્દેશોની પ્રાપ્તિ સાથે સંબંધિત છે. અને રેમસ કહે છે કે મૂલ્યાંકન એટલે યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય. વળી ગ્રાઉન્ડલેન્ડની પણ વ્યાખ્યા છે. પણ જુઓ, સ્પર્ધાત્મક પરીક્ષામાં સમય બહુ ઓછો હોય. હા, એક મિનિટ કિંમતી હોય. તો આ બધી લાંબી વ્યાખ્યાઓ યાદ રાખવી અને ઓળખવી એ તો ઉમેદવારો માટે માથાનો દુખાવો બની જાય. આમાંથી બચવાની કોઈ શોર્ટકટ ટ્રીક ખરી? ચોક્કસ છે ને. આનો સૌથી સરળ રસ્તો છે કીવર્ડ્સ પકડવા. એટલે મુખ્ય શબ્દો યાદ રાખવાના? હા, આખી વ્યાખ્યા ગોખવાની કોઈ જરૂર નથી. તો કેવી રીતે યાદ રખાય? જુઓ, જ્યારે પણ પ્રશ્નપત્રમાં વ્યાખ્યાની અંદર આંતરિક ભાગ એવો શબ્દ પ્રયોગ દેખાય, ઇન્ટિગ્રલ પાર્ટ? હા, તો તરત જ સમજી જવું કે આ કોઠારી કમિશનની જ વ્યાખ્યા છે. અરે વાહ, આ તો બહુ સહેલું છે. એવી જ રીતે જો વ્યાખ્યામાં નિરંતર તથા વ્યવસ્થિત રીતે ચાલતી પ્રક્રિયા એવા શબ્દો એકસાથે આવે તો તે 100% NCERTની વ્યાખ્યા છે. અને પેલા રેમર્સ માટે? જ્યાં યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું આવે તે રેમર્સ છે. બહુ જ સરસ. પરીક્ષાલક્ષી ટ્રીક આપી તમે. વિદ્યાર્થીઓને MCQ એલિમિનેટ કરવામાં આનાથી બહુ મદદ મળશે. હા, સમય બચાવવા માટે આ રીતે કીવર્ડ્સનું મેપિંગ કરવું એ સ્માર્ટ રીત છે. સાચી વાત. તો ચલો હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. આ સ્લાઇડ કદાચ આજના આખા વિષયનો આત્મા કહી શકાય. હા, અહીં મૂલ્યાંકનનું એક સૂત્ર આપ્યું છે. માપનથી મૂલ્યાંકન સુધીની સફર. સૂત્ર છે મૂલ્યાંકન બરાબર પરિમાણાત્મક માપન વત્તા ગુણાત્મક માપન વત્તા મૂલ્ય નિર્ધારણ. આ સૂત્ર જરા સમજાવશો? ચોક્કસ. આ સૂત્ર ખરેખર એક માસ્ટર કી છે. આપણે આને એક મેડિકલ ઉદાહરણથી સમજીએ. હા, એનાથી જલ્દી સમજાશે. ધારો કે તમે લેબોરેટરીમાં બ્લડ રિપોર્ટ કરાવ્યો. હા. રિપોર્ટમાં લખીને આવ્યું કે તમારું ફાસ્ટિંગ શુગર લેવલ 150 છે. બરાબર. તો આ 150 શું છે? તે માત્ર એક સંખ્યા છે, એક ડેટા છે. આંકડો છે. હા, આને શિક્ષણની ભાષામાં પરિમાણાત્મક માપન કહેવાય. ક્વોન્ટિટેટિવ મેજરમેન્ટ. અચ્છા. પછી ત્યારબાદ આવે છે ગુણાત્મક માપન, એટલે કે ક્વોલિટેટિવ મેજરમેન્ટ. તેમાં શું આવે? ડોક્ટર જ્યારે રિપોર્ટ જુએ ત્યારે તે માત્ર આંકડો નથી જોતા. તે દર્દીની ઉંમર, તેનું વજન, તેની જીવનશૈલી જેવી ગુણાત્મક બાબતોનું પણ અવલોકન કરે છે. હા, ડોક્ટર બધું જ પૂછે. બિલકુલ. અને છેલ્લે ડોક્ટર આ સંખ્યા અને ગુણો બંનેને જોઈને નક્કી કરે છે કે તમારું સુગર લેવલ જોખમી રીતે વધારે છે. તમારે તાત્કાલિક દવા શરૂ કરવી પડશે. ઓહ, એટલે આ તેમનો અંતિમ નિર્ણય થયો. હા, ડોક્ટર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય, આ જજમેન્ટ, એ જ મૂલ્યાંકન છે. વાહ, આ આખી પ્રક્રિયા મૂલ્યાંકન થઈ ગઈ એમ ને? એકદમ. વર્ગખંડમાં પણ બરાબર આવું જ બને છે. વર્ગખંડમાં કઈ રીતે લાગુ પડે આ સૂત્ર ગ્રાઉન્ડલેન્ડના મોડેલ પ્રમાણે? જુઓ, ધારો કે કોઈ વિદ્યાર્થીને વિજ્ઞાનમાં 50માંથી 35 ગુણ આવ્યા. આ પરિમાણાત્મક માપન થયું. હા. પછી શિક્ષક જોશે કે આ વિદ્યાર્થી વર્ગમાં કેટલો સક્રિય છે, તેની વિચારવાની પદ્ધતિ કેવી છે. આ તેનું ગુણાત્મક માપન છે. અને અંતે શિક્ષક એવું મૂલ્ય નિર્ધારણ કરે છે કે અગાઉની પરીક્ષામાં આ વિદ્યાર્થીને માત્ર 15 ગુણ હતા અને હવે 35 આવ્યા છે. એટલે કે વિદ્યાર્થીની પ્રગતિ બહુ સંતોષકારક છે. બિલકુલ. આ નિર્ણય લેવો તે જ મૂલ્ય નિર્ધારણ છે. જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય ત્યારે જ મૂલ્યાંકન સાચા અર્થમાં પૂર્ણ થયું ગણાય. માત્ર આંકડા આપી દેવા એ તો અડધું જ કામ છે. આ ઉદાહરણથી ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું. મેડિકલ રિપોર્ટ એ માપન છે અને ડોક્ટરનું નિદાન એ મૂલ્યાંકન છે. સાચી વાત. તો હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. આ અધ્યાપનની પ્રક્રિયા છે. હા, અહીં એક સરસ ફ્લોચાર્ટ આપ્યો છે. હું સ્ટેપ્સ વાંચું છું. વાંચો. સૌથી પહેલા નિશ્ચિત અભ્યાસક્રમ, પછી પાઠ્યપુસ્તક, પછી શિક્ષકનું આયોજન, પછી વર્ગખંડમાં અમલીકરણ. અહીં સુધી તો આપણે આગળ ચર્ચા કરી. હા, પણ પછી સીધું મૂલ્યાંકન નથી આવતું. વચ્ચે લખ્યું છે વિકાસદર્શક વર્તન ફેરફારો, અને એના પછી મૂલ્યાંકનના સાધનો આવે છે. હા, આ બહુ જ અગત્યનો તબક્કો છે. મારો પ્રશ્ન એ છે કે અમલીકરણ પછી સીધી પરીક્ષા કેમ નથી લેવાતી? આ વર્તન ફેરફારોને મૂલ્યાંકન સાથે શું સંબંધ છે? આજ તો પરંપરાગત પરીક્ષા પદ્ધતિ અને સાચા મૂલ્યાંકન વચ્ચેનો મોટો ભેદ છે. એટલે શું માત્ર સવાઈ જવાબ લખવા પૂરતા નથી હોતા?
ના, જરાય નહીં. સાચું શિક્ષણ માત્ર માહિતીને યાદ રાખવી કે ગોખણપટ્ટી પૂરતું મર્યાદિત નથી. તો પછી સાચું શિક્ષણ કોને કહેવાય? સાચું શિક્ષણ એટલે વિદ્યાર્થીના વર્તનમાં આવતું સકારાત્મક અને સ્થાયી પરિવર્તન. આનો કોઈ દાખલો આપશો? હા, ધારો કે કોઈ શિક્ષકે પર્યાવરણ સંરક્ષણ પર એક અદ્ભુત પાઠ ભણાવ્યો અને વિદ્યાર્થીએ પરીક્ષામાં પર્યાવરણ બચાવવા પર 10 પાનાનો સુંદર નિબંધ લખી નાખ્યો અને પૂરા માર્ક્સ લાવ્યો. તો બહુ સરસ કહેવાય ને. પણ જો એ જ વિદ્યાર્થી શાળા છૂટ્યા પછી મેદાનમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકે તો શું શૈક્ષણિક હેતુઓ સિદ્ધ થયા કહેવાય? અરે ના, જરાય નહીં. ત્યાં તો શિક્ષણ નિષ્ફળ ગયું કહેવાય. બરાબર. એટલે જ વર્ગ વ્યવહાર પછી શિક્ષક માત્ર લેખિત કસોટી નથી લેતો. તે નિરીક્ષણ પણ કરે છે. હા, તે જુએ છે કે વિદ્યાર્થીના વર્તનમાં ખરેખર શું વિકાસદર્શક ફેરફાર આવ્યો છે. શું વિદ્યાર્થી હવે કચરો કચરાપેટીમાં જ નાખે છે? આને વર્તન ફેરફાર કહેવાય. બિલકુલ. અને ત્યારબાદ શિક્ષક લેખિત, મૌખિક કે અન્ય ક્રિયાત્મક સાધનોનો ઉપયોગ કરીને માપે છે કે હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા. હવે સમજાયું કે ફ્લોચાર્ટમાં વચ્ચે વર્તન ફેરફારો શા માટે લખ્યા છે. હા, મૂલ્યાંકન એ આખી સિસ્ટમની શુદ્ધતા ચકાસવાનું કામ કરે છે. ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. શૈક્ષણિક હેતુઓ અને મૂલ્યાંકનનું ચક્ર. અહીં લખ્યું છે કે મૂલ્યાંકન દ્વારા 3 મુખ્ય નિર્ણયો લેવામાં આવે છે. હા, આ 3 નિર્ણયો બહુ અગત્યના છે. પહેલો નિર્ણય છે અધ્યયન અને અધ્યાપનને સુધારવા. બરાબર. બીજો નિર્ણય ગુણપત્રક તૈયાર કરી વાલીઓને પહોંચાડવા. અને ત્રીજો નિર્ણય અન્ય શાળાકીય કાર્યો માટેના નિર્ણયો લેવા. જુઓ, આમાં જે પહેલો મુદ્દો છે ને તે બહુ રસપ્રદ છે. હા, મને પણ એમાં જ પ્રશ્ન હતો. મૂલ્યાંકન તો વિદ્યાર્થીનું થાય છે, તો પછી અધ્યાપન એટલે કે ભણાવવાની પદ્ધતિ સુધારવાની વાત ક્યાંથી આવી? શું અપ્રત્યક્ષ રીતે શિક્ષકનું પણ મૂલ્યાંકન થાય છે? ખૂબ જ ઊંડો અને સચોટ વિચાર પકડ્યો તમે. એટલે મારું વિચારવું સાચું છે. એકદમ સાચું. મૂલ્યાંકન ખરેખર દ્વિમાર્ગીય એટલે કે ટુ વે પ્રક્રિયા છે. બંને બાજુ ચાલે. હા, અને સાયકલ અથવા ચક્ર એટલે જ કહ્યું છે કારણ કે મૂલ્યાંકન એ કોઈ ડેડ એન્ડ નથી. ડેડ એન્ડ એટલે જ્યાં રસ્તો પૂરો થઈ જાય. હા, રિઝલ્ટ આપી દીધું એટલે વાત પૂરી એવું નથી. તો પછી શું થાય? મૂલ્યાંકનના જે પણ પરિણામો આવે તેનો સીધો ઉપયોગ શિક્ષક પોતાની ભણાવવાની પદ્ધતિ સુધારવા માટે કરે છે. એક ઉદાહરણથી સમજાવશો. ધારો કે વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે અને તેમાંથી 30 વિદ્યાર્થીઓ ગણિતના કોઈ ચોક્કસ પ્રકરણમાં નાપાસ થયા. ઓહો, 30 વિદ્યાર્થી નાપાસ? હા, તો અહીં માત્ર વિદ્યાર્થીઓ નિષ્ફળ ગયા છે એવું માની લેવું ભૂલ ભરેલું છે. તો કોનો વાંક? આ પરિણામ શિક્ષક માટે એક નિદાન છે, એક ડાયગ્નોસિસ છે કે ક્યાંક તેમની ભણાવવાની પદ્ધતિમાં કચાશ રહી ગઈ છે. અચ્છા, એટલે શિક્ષકે પોતાની પદ્ધતિ બદલવી પડશે? બિલકુલ. હવે શિક્ષક પોતાની પદ્ધતિ બદલશે, ફરીથી ભણાવશે, ફરીથી મૂલ્યાંકન કરશે. એટલે આ ચક્ર સતત ગોળ ગોળ ચાલ્યા જ કરે છે. હા, તે કોઈ અંતિમ ચુકાદો નથી, પણ સુધારા તરફનો નકશો છે. બહુ જ સરસ વાત કહી. રિઝલ્ટ આપ્યા પછી કામ પૂરું નથી થતું. નવું આયોજન શરૂ થાય છે. તો હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. આ સ્લાઇડમાં તફાવત દર્શક કોષ્ટક છે. હા, માપન વિરુદ્ધ મૂલ્યાંકન ભાગ 1. બંને વચ્ચેનો સીધો તફાવત. અહીં મુદ્દાઓ આપ્યા છે કે માપન એ માત્ર સંખ્યાત્મક છે અને તેનું ક્ષેત્ર સીમિત છે. બરાબર. જ્યારે મૂલ્યાંકન એ ગુણાત્મક છે અને તેનું ક્ષેત્ર વ્યાપક છે. પછીનો મુદ્દો બહુ રસપ્રદ છે. માપન એ અત્યંત ચોક્કસ અને અનાત્મલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ છે. હા. જ્યારે મૂલ્યાંકન એ માપન જેટલું ચોક્કસ નથી અને પ્રમાણમાં વધુ આત્મલક્ષી એટલે કે સબ્જેક્ટિવ છે. આ મુદ્દો ખાસ સમજવા જેવો છે. મારે આમાં જ પ્રશ્ન પૂછવો હતો. જો મૂલ્યાંકન આટલી સરસ અને સર્વગ્રાહી પ્રક્રિયા છે, તો તેને આત્મલક્ષી શા માટે કહેવામાં આવે છે? હા, તમારો પ્રશ્ન વ્યાજબી છે. માં જ બંને વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થાય છે. કેવી રીતે? પહેલા માપનની વાત કરીએ. માપન અનાત્મલક્ષી છે. એટલે કે જો કોઈ વિદ્યાર્થીએ પેપરમાં સાચા જવાબો લખીને 100માંથી 80 ગુણ મેળવ્યા છે, તો તે પેપર શાળાનો કોઈ પણ શિક્ષક તપાસશે. માર્ક્સ 80 જ રહેશે. તેમાં કોઈ પક્ષપાત ન આવે? ના આવે. તેમાં શિક્ષકની પોતાની કોઈ ભાવના ઉમેરી શકાતી નથી. ડેટા એ ડેટા છે. બરાબર છે.
પરંતુ જ્યારે મૂલ્યાંકનની વાત આવે ત્યારે આ 80 ગુણના આધારે વિદ્યાર્થીની એકંદર ક્ષમતાનો ચુકાદો આપવાનો હોય છે. તેમાં માનવીય દૃષ્ટિકોણ જોઈએ. હા, શિક્ષક એ જુએ છે કે આ વિદ્યાર્થી ભલે 80 ગુણ લાવ્યો પણ તેનું વર્તન વર્ગમાં ખૂબ અહંકારી છે અને તે કોઈ બીજાને મદદ કરતો નથી. અને માનવીય સંવેદના છે. એટલે જ તે આત્મલક્ષી છે. સાચી વાત. અને તમે પક્ષપાતની જે વાત કરીને હા, જોખમ તો રહેલું જ છે ને. જોખમ ચોક્કસ રહેલું છે અને તેને ટાળવા માટે જ શિક્ષકોને બીએડમાં ખાસ તાલીમ આપવામાં આવે છે. એકદમ ક્લિયર. એટલે ડેટા કલેક્શન ઓબ્જેક્ટિવ હોવું જોઈએ, પણ નિર્ણય લેવા માટે સબ્જેક્ટિવ માનવીય સ્પર્શ જરૂરી છે. બિલકુલ. પણ જો એમ હોય તો શું માપન વિના મૂલ્યાંકન થઈ જ ન શકે? બિલકુલ ન થઈ શકે. કેમ? માપન એ મૂલ્યાંકનનો પાયો છે. તે એક ઉત્તમ સાધન છે. જો તમારી પાસે કોઈ પ્રાથમિક ડેટા કે આંકડા જ ન હોય તો તમે હવામાં કેવી રીતે નિર્ણય લઈ શકશો? હા, હવામાં તો વાત ન થાય. મૂલ્યાંકન કરવા માટે નક્કર હકીકતો તો જોઈએ જ. એટલે મૂલ્યાંકન હંમેશા માપનના પરિણામોની ઉપર જ ઇમારત ચણે છે. સરસ. તો હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. આ કોષ્ટકનો બીજો ભાગ છે. હા, તફાવત દર્શક કોષ્ટક ભાગ 2. અહીં સમયની વાત છે. માપન એ પ્રાસંગિક એટલે કે એપિસોડિક છે. 6 માસિક કે વાર્ષિક પરીક્ષા લઈ લીધી એટલે માપન પૂરું. બરાબર. તે સ્થિર છે, સમજવામાં સરળ છે અને તેમાં બહુ ખર્ચ કે સમજતો નથી. હા, જ્યારે મૂલ્યાંકન એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તે બહુદા નિદાનાત્મક અને ઉપચારલક્ષી હોય છે. એટલે કે રેમિડિયલ. હા, તે સમય અને ખર્ચ માગી લે છે અને સૌથી અગત્યનો મુદ્દો એ લખ્યો છે કે મૂલ્યાંકન માટે હંમેશા એક તાલીમ પામેલ નિષ્ણાતની જ જરૂર પડે છે. આ બહુ જ અગત્યનું છે. સામાન્ય વ્યક્તિ માપન કરી શકે પણ મૂલ્યાંકન ન કરી શકે. એવું કેમ? આ નિષ્ણાતવાળો મુદ્દો જરા વિસ્તારથી સમજાવો. આ બહુ જ પ્રેક્ટિકલ મુદ્દો છે. જુઓ, માપન તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરી શકે. કઈ રીતે? મારે કોઈનું વજન કરવું હોય તો હું તેને કાંટા પર ઊભા રાખીને 70 કિલો એવો આંકડો વાંચી શકું છું. હા, એના માટે ડોક્ટર બનવાની જરૂર નથી. બિલકુલ. વર્ગખંડમાં પણ એકવાર આન્સર કી બની જાય પછી કોઈ સામાન્ય ક્લાર્ક પણ પેપર ચેક કરીને માર્ક્સનો સરવાળો તો કરી જ શકે. હા, એમાં ફક્ત સાચા ખોટાની જ ખબર પડવી જોઈએ. પણ આ 70 કિલો વજન દર્દીની ઉંમર અને ઊંચાઈ પ્રમાણે ડાયાબિટીસનું જોખમ દર્શાવે છે કે નહીં તે નક્કી કરવા માટે તો 5 વર્ષ મેડિકલ ભણેલો ડોક્ટર જ જોઈએ ને. હા, એ નિર્ણય ક્લાર્ક ન લઈ શકે. બરાબર. તેવી જ રીતે શિક્ષણમાં પેલા માર્ક્સ પરથી વિદ્યાર્થીની મનોવૈજ્ઞાનિક સ્થિતિ સમજવી, તે કયા વિષયમાં શા માટે કચાશ અનુભવે છે તેનું નિદાન કરવું અને તેને દૂર કરવા ઉપાયો વિચારવા. હા, તેને દૂર કરવા ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રેમિડિયલ ટીચિંગ આપવું. આ કામ માત્ર ને માત્ર મનોવિજ્ઞાન અને શિક્ષણશાસ્ત્રની તાલીમ લીધેલો શિક્ષક જ કરી શકે. ઓહ, એટલે જ બીએડ અને પીટીસીની ડિગ્રી જરૂરી છે. હા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલો એક નિષ્ણાત જ આ કરી શકે. સામાન્ય માણસનું આ કામ નથી. અને પરીક્ષામાં આમાંથી વિધાનવાળા પ્રશ્નો પણ પૂછાય છે ને? હા, વારંવાર પૂછાય છે. સ્ટેટમેન્ટ બેઝડ એમસીક્યુઝ અચૂક પૂછાઈ શકે. કેવા પ્રકારના? જેમ કે નીચેનામાંથી કયું વિધાન મૂલ્યાંકન માટે સાચું છે? તો ઉમેદવારે હંમેશા યાદ રાખવું કે મૂલ્યાંકન એ સતત છે, ઉપચારલક્ષી છે અને તેમાં નિષ્ણાતના જ્ઞાનની અનિવાર્યતા છે. આનો સીધો અર્થ એ થયો કે શિક્ષકનું કામ કોઈ મશીન કે રોબોટ જેવું નથી. હા, જરાય નહીં. શિક્ષકે માત્ર માહિતી નથી આપવાની પણ એક સાચા માર્ગદર્શક તરીકે કામ કરવાનું છે. સાચી વાત. તો ચાલો હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. આપણી છેલ્લી સ્લાઇડ છે. પરીક્ષાલક્ષી સારાંશ. હા, અત્યાર સુધી આપણે જેટલી પણ ચર્ચા કરી છે તેનો આખો નિચોડ અહીં આપેલો છે. ટીએટી, એચટીએટી અને બીએડની પરીક્ષાઓ માટે આ સારાંશ બહુ કામનો છે. જો એક લીટીમાં કહેવું હોય તો માપન એટલે માત્ર કેટલું છે, જે સંપૂર્ણપણે સંખ્યાત્મક છે. બરાબર. જ્યારે મૂલ્યાંકન એટલે કેવું છે, જેમાં સંખ્યાત્મક માપન, ગુણાત્મક માપન અને અંતિમ મૂલ્ય નિર્ધારણનો ત્રિવેણી સંગમ થાય છે. હા, આ ત્રિવેણી સંગમ શબ્દ બહુ સરસ વાપર્યો તમે. અને ઐતિહાસિક રીતે પણ 2 નામો આપણે જોયા. હા, ઇતિહાસ ભૂલવો ન જોઈએ. 1864માં જ્યોર્જ ફિશરનું લેખિત પરીક્ષામાં ગુણ આપવાનું ક્રાંતિકારી પગલું યાદ રાખવું. અને બીજું નામ થોર્નડાઇકનું. હા, 1904માં થોર્નડાઇકનું માપન અંગેનું પ્રથમ પુસ્તક આ ફેક્ટ્સ પરીક્ષામાં બેઠા માર્ક્સ અપાવે છે. ખરેખર. અને છેલ્લે એટલું સમજી લેવું જરૂરી છે કે મૂલ્યાંકન એ શિક્ષણ પ્રક્રિયાનો આત્મા છે. બિલકુલ. તે માત્ર માર્કશીટ બનાવવા પૂરતું સીમિત નથી.
તો તેનો ખરો હેતુ શું છે? વિદ્યાર્થીના સંપૂર્ણ વ્યક્તિત્વ અને તેના વર્તન પરિવર્તનને આકાર આપવાનો એક વિશાળ અને પવિત્ર કાર્ય છે આ મૂલ્યાંકન. ખરેખર સરસ વાત કહી. આ આટલા ઊંડા વિશ્લેષણ પછી મને ખાતરી છે કે માપન અને મૂલ્યાંકન વિશેના તમામ ધૂંધળા ખ્યાલો એકદમ કાચ જેવા પારદર્શક થઈ ગયા હશે. હા, હવે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, ઉમેદવારો ભૂલ નહીં કરે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આ ચર્ચા ખૂબ જ લાભદાયક નીવડશે એવી પૂરી આશા છે. જુઓ, સત્રના અંતે મને એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જવાની ઈચ્છા થાય છે. હા, ચોક્કસ. જણાવો ને. આપણે આખા એપિસોડમાં ખૂબ ભારપૂર્વક ચર્ચા કરી કે મૂલ્યાંકન એ વિદ્યાર્થીના સંપૂર્ણ વર્તન પરિવર્તન, તેની નૈતિકતા અને તેની ગુણવત્તાને માપે છે. હા, આપણે જોયું ને કે તેમાં માનવીય સ્પર્શ અને તાલીમ પામેલ શિક્ષકની જરૂર છે. બસ, તો હવે એક ક્ષણ માટે કલ્પના કરો. શેની કલ્પના? ભવિષ્યમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને મશીન લર્નિંગ શિક્ષણમાં પૂરેપૂરી રીતે પ્રવેશી જશે. અત્યારે તો બહુ ચર્ચા ચાલે જ છે એની. હા, ધારો કે રોબોટ શિક્ષકો વર્ગખંડ ચલાવતા હશે. ત્યારે તે મશીન 1 સેકન્ડમાં લાખો પેપર ચેક કરીને માર્ક્સ તો ગણી લેશે. એટલે કે માપન તો શ્રેષ્ઠ રીતે કરી લેશે. બિલકુલ. પણ શું એક કોમ્પ્યુટર પ્રોગ્રામ કે મશીન ક્યારેય એક વિદ્યાર્થીની નૈતિકતા, તેની સામાજિક વર્તણૂક, તેની લાગણીઓ અને તેના માનવીય મૂલ્યોનું સાચા અર્થમાં મૂલ્યાંકન કરી શકશે ખરું? ઓહો! આ એક એવો પડકારરૂપ પ્રશ્ન છે જે આવનારા ભવિષ્યના દરેક શિક્ષકે પોતાના મનમાં વિચારવો જ રહ્યો. એકદમ રૂંવાટા ઊભા કરી દે તેવો પ્રશ્ન પૂછો તમે. ખરેખર શું કોઈ મશીન ક્યારે માનવીય સંવેદનાઓનું અર્થઘટન કરી શકશે ખરું? એ જ તો મોટો સવાલ છે. અને કદાચ આ જ કારણ છે કે એક સારા શિક્ષકનું સ્થાન ક્યારેય કોઈ ટેકનોલોજી લઈ શકવાની નથી. સાચી વાત. આ અત્યંત વિચારપ્રેરક પ્રશ્ન અને આ અદ્ભુત વિશ્લેષણ સાથે જ આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાને વિરામ આપીએ છીએ. શ્રોતા મિત્રો, જ્ઞાનની આ યાત્રામાં સતત આગળ વધતા રહો, નવા વિચારોનું સ્વાગત કરતા રહો અને હા, તમારા જ્ઞાન અને વર્તન બંનેનું મૂલ્યાંકન સતત કરતા રહો. આવજો. આવજો. શિક્ષણનું આ કાર્ય સતત કરતા રહેજો. નમસ્કાર.